આજે આપણે ભક્ત અને નાની વિશે વાત કરીશું. ભક્ત બિલાડીના બચ્ચા જેવો હોય છે. નાની વાંદરીના બચ્ચા જેવો હોય છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી 7 દિવસ સુધી ઘરમાં ફેરવે, 7 ઘર ફેરવે પોતે, બરોબર. એ રીતના હોય છે. માનો કે બિલાડીનું બચ્ચું ચૂલામાં મૂકે તો એને કંઈ ઓલું નથી, ને તપેલા મૂકે તો એને કંઈ વાંધો આવ્યો નથી. ને બિલાડીનું બચ્ચું કંઈ બોલે નહીં, કશું જ બોલે નહીં. ને ત્યારે વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે, કારણ કે જ્યારે વાંદરી કૂદવા જાય ત્યારે એનું બચ્ચું એને ચીપસીને બેસી જાય છે, કારણ કે નકો પડી જાય કે મરી જાય એવું થાય. એટલા માટે વાંદરીનું બચ્ચું એને ઝાલીને બેસી જાય ને બાળક પોતાને ચપસીને પકડી રાખે. બિલાડી અને બિલાડીના બાળકને જેટલું વહાલું છે એટલું જ વાંદરીના બચ્ચું વહાલું છે. એમાં કોઈ સ્નેહ પ્રેમમાં કોઈ ફેરફાર નથી. અને બાપ નાના બાળકને કેડમાં ગાલીને ફરે છે અને મોટા બાળકને આંગળી વળગાડીને ફરે છે. તેથી બાળક મોટો થાય ત્યારે, બાપ વૃદ્ધ થાય ત્યારે યુવાન છોકરો તેના બાપને આંગળી વળગાડીને દોરે છે. ગોરસ્વામી ભગવાનને શબ્દોમાં કહે છે, મોટે પોટ તનય સ્વામી યાની. નાની મારો મોટો દીકરો છે, જ્યારે ભક્ત મારો નાનો જ બાળક છે. નાની ભગવાનનું ધ્યાન રાખે છે, ધ્યાન કરે છે. ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે, છતાં બંને ઉપર ભગવાનની સરખી જ નજર હોય, સરખી જ કૃપા છે. આજ પૂરતું આટલું. જય શ્રી રામ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. વિજય પટેલ, જય પટેલ.